વેચી જવાય? હા, આ ગોમ જેટલું તમારા પર આશા લઈને બેઠું છે કે મારે એક સારામાં સારો એક નેતા મેં કે જેટલું આમ કરીને આશા છે કેટલી નજરેથી જોઈ રહ્યો છે અને પેલા ટોપાળના વાદે તમે આવી ગયા અને પૈસા લઈ લીધા. હારું હારું નહીં જો વેચાઈ ના જતા હજી મનમાં તમને એવું હોય ને કે મારે ચૂંટણી નહીં લડવીને બેસી જવું છે ને એના ખોળામાં જતા હજી કઈ ગમે ને પણ દૂધ મન દહીં હાથ ના રાખશો. આ પૈસાનું હું મહત્વ આવો છો યાર? મોણસ ગરીબ કેટલો બધો યાદ કરે છે કે વાઘુજી જેવો અમારો નેતા જોવો, વાઘુજી જેવો અમારો નેતા જોવો, અને તમે ફટલી આ રીતે પૈસા લઈ લો સાચો. આ પૈસા એના માથા પર નાખવાના છે. લે ઉઠાય કોળામાં. પૈસા નથી અમે વેચાવાળા નહીં કે એ બધું મારે ના જોવાનું. તું ગમે તે કર. 18 તારીખે આપણું ફોરમ ભરાવ છે, ખબર છે ને? 18 તારીખે પૂછા તું તાર ગમે જેટલા પૈસા વેરો ને એટલા વેરી નાખ. પૈસાની ચિંતા કરે નહીં. હું બેઠો છું ને 18 તારીખે આપણું ફોરમ ભરાય એટલે ગાડીઓની લાઈન લાગવી જોઈએ કે ના કળવાભાઈનું ફોરમ ભરાય છે. હા, તું તાર હાલ ને જે માગે ના મોઢામાં કાગળના જેમ પૈસાનો ડૂસો માર. શું કીધું? આપણા સમક્ષ ઊભા થવા જોવું અને આપણી વિરુદ્ધ ના ઊભા થવા જોવું. તું તાર ભાડાથી લાય કે તને હું કહું છું, તને ભાડાથી લાય. આપણી ગાડી પાછળ લગભગ 20 થી 30 હજાર મોણ જ જોવું. 20 થી 30 હજાર મોણ જોવું તો તાર ભાડું. શું કીધું? આમ લાગવું જો કે ના ભાઈ કળોબા ફોર્મ ભરવા નીકળ્યા છે, સંસદ સભ્યનો હું મંત્રી ઉભો થયો એવું લાગવું જો. શમ ખબર નહીં પડતી? અરે રાજનીતિ આજ સુધી મારા 5 થી 7-8 વર્ષથી રોઈ છે એટલે ખબર નહીં પડતી તને. તું ગમે તે જ ના કર. મોણસો મારા કમ્પ્લીટ જોવું. શું કીધું? હા બસ. કોનો ફોન તમે કર્યો? હા જોઈએ પેલો મમલી પાર્ટીમાં એને થોડી ગड्डी દબાઈ હતી તે રોય વળી મમલી પાર્ટીમાં હતો પણ અત્યારે સીધા રાતે આવ્યો તો મારા પાસે. મને કે કળવાબા તમારા કે થોડું તો બધું આમ થા તું તારે ખાલી માગ નહીં રાતે 1.5 કરોડ આલ્યા. એ બધું એ તો આપણે કરવાનું જ છે બધું, પણ મને તો એ પેલી વાત બહુ ગમી. કઈ આ મોટો કોટો તમે જોરદાર વાઘલાનો એ કોટો જબરદસ્ત કાઢે. એ તને કીધું નતું લે ભાઈ કે કોટા કાઢવામાં તો મારા બાપ દાદાની પેઢીઓ એક્સપિરિયન્સ વાળા નેતાજી એટલે હોશિયાર નેતાજી છે અમારા. આ નેતાજી હોશિયાર. કોટો કાઢવો ને કોટો પહેરાડવો એ તો અમારા પહેલાંથી લોહી મોસમ જ. ચૂંટણી જીતાય ને છોકરા તું ખાલી ર તને સરપંચમાં લાકડ બે આવ મજામાં બેહો 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 આવો ખુરશી લાવો. ખોળામાં નાખ લે. લાવો થોડી ખુરશી લઈ. ઓછા પડે ના એક લેતા જ નહીં લેતા બનતા મચેટિયા બનતા એટલે પૈસા ઓછા પડે. કળવા ભાઈ તમને એક વાર રાજ રમત રમતા નહીં આવડતી હો. આ બધા આ પૈસાથી લોકોને ખરીદવા નીકળ્યા છે ને એ બધું રવા દો. મજા નહીં આવે પછી. આ તો એને જરૂર હતી. જરૂર નહીં, મને બધી ખબર પડી છે. રૂપિયા છે એટલે માણસ ખરીદી લેવા છો એમ તમે? ના હા, આ તો ના ઘેરથી તે દાડા બેઠો તો એની થોડી જરૂર હતી એટલે પોકારે. રાજ રમત તો તમને એકલો ને મને આવડે છે. હો ના 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 તમે થોડું તો શીખ્યા છો, મને આટલું તો આવડે છે. સમજ્યા? હું સર આવડે નહીં પીવું, પોણી પીવો પોણી. નહીં પીવું. લે હેડી હેડી. સમજ્યા? આ નાટક છે ને પૈસા આલવાનું એ બધું છોડી દો. એમ કોઈ મોણા ના ખરીદી લેવાનું હોય. સમજ્યા? અને વાઘા ઓભર આ મેઠિયો બેઠો છે ને ત્યાં સુધી તને કોઈ કશું કરી શકે નહીં અને કોઈની તાકાત નહીં કે આ ખરીદી શકો તમે વાઘાને. મારી શું તાકાત તો હા, ફોર્મ તો ભરવાનું અને જીતવાનું છે. 1 લાખ મતથી લીડથી જીતવાનું છે. શું કીધું? બરાબર. એ બધું ફોર્મ નું બોમ્બ મેલો કે ચાલ આ આપણે નેતાજી મજબૂત છે. મત મારો. અરે હું મજબૂત છે. આ ટોપાળ મજબૂત છે એમ? આ ટોપાળ ખોટું આપણે હું કા
થાય ખોટું નહીં. હાઈવે પર જમ્પ બની આ જવું છે. કોઈને ઉકરે એટલે ઉકરે. કશું નહીં, કોઈ ઉકળાય નહીં મને. તમારા પૈસા ઓછા પડે પૈસાની વાત કરે, કોઈ જોવા જ બીજું પૈસાની વાત કરે સાઈડમાં કર. પૈસા સિવાય બીજી બધી વાત અરે તમે પકડી લો દેખી દે. હિસાબ મિલ દે કાલ દે. તારે નેતા ના લાવો તો આ જૂઠા નેતા ને મારે દે. પાછા નહીં લેવા તો એટલે લઈ. રાખ. પૈસા ગણાય જોયા છે ના હોત હું આલું તને. એ બધું મેલો કે શાલ આવા બધું તાર હું તમે ઉપાડીને ફરો છો ઉપાડી નહીં નવા ભળો બે જણા કોણ ખોલીને ઓફલી લો. આ મેઠિયો જીવો છે ને ત્યાં જે કશું કોઈને ખરીદી નહીં કોઈ અમારા વાઘુ નહીં કે કોઈ નહીં. અને માણસનો એક અમારા ગામનો કોઈ ફરી એક નહીં. હું કીધું પણ તમને યાર લે કચ્છા લેવા નહીં મારા. અને માણસ ગામમાં નહીં ફરે કે વાઘુ નહીં ફરે હવે. વાઘુબા ને કોણ આલે તમને આલે નાથી ડબલ મેઠે હું બોલીને જો એ તો ઘણું બધું બોલી કે હું જીવું છું તાર સુધી કોઈ જીતી નહીં તો એવું કીધું તાર સુધી જીવશે. તો બહુ ઉંમર તો કુદરતના હાથમાં તો કેટલું જીવ હોય તું હેડ. પણ કયો તો ખરા તું હેડ. પણ કયો તો ખરા તું હે સરસ કોમ થઈ ગયું કે સરસ કોમ થઈ ગયું નેતા છે ઘેર વગણાઈને પૈસા આપી જતા 1.5 લાખ આયા હતા તે સરસ મજાનો કોમ ના થઈ જતા ઘરમાં ધાબુ બાબુ ના ભરાઈ જાય ત્યાં અમારા ડોહા કશું ખબર પડતી નહીં આઈ ગયા પેલા બેઠાબાની વાતોમાં બેઠોબા કે ઓમ ના કરાય પેલું ના કરાય તો સુધી સૌકાર બનવાનું ના બસ એમ કરતા કરતા તો કેવા ઘર બનાવી દીધો તો જ્યારે ભગવાન આવે એટલે લઈ લેવાની હોય લક્ષ્મી. હા વળી અમારા ડોહાનું તો કોમ જ એવું છે ને એની તેની વાતોમાં આવી જાય કે હવે વળી નવું પકડાઈ શકે ચૂંટણીની કોમ. આપ્યા પૈસા પૈસા અંકિતા ભાભી કોઈ ચિંતા કરશો ને. અને આવા પૈસા લેવાથી કોઈ આપણા જિંદગી ના જાય ખબર પડે છે. અને આપણો આ વાઘુભાઈ કદાચ જીતીને આવી ગયા તો તમારે પછી સુખ જ છે કે હું કઈ ચિંતા કરો છો. હું તો કહું છું કોમનું એ કોમ કરજો ને પણ લોકોને કોમ કરજો અને બે પૈસા મળે છે તમારે કરવું એ તાણે. પણ આ રીતે તમે પૈસા લઈને બેસી જવાની વાત કરો એટલે હું સમજો છો. ફોર્મ ભરવાનું છે ને ભરવાનું છે. ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવાનું છે ને આપણે હમણાં પછી જે 18 તારીખ છે ને એ દાડે તો હું મારા કોઈને રૂપિયો આલો નહીં. હું મારા રીતે મોણસો લાવ્યો. હા. હા? એ તો તમારી ઇજ્જત છે. તમે હું કઈ ચિંતા અને આપણે કરો. કોમની સેવા કરવી જ છે ને હા કરવાની હો. હું કીધું સરકાર પગાર આપે છે આપણને બધું હાલ છે. શું આલા નહીં ઘરના કાઢવા પડશે તને ખબર ના આપણે બેસ નહીં ભાભી હું તમે આ લાલચુ થઈ ગયો છો. મોણસ આટલો ઇજ્જતદાર છે તો ઇજ્જત રવા દો. તાણે હું ઓ બાપુજી હા. મારી વાત સાંભળો. જે આપણા આજુબાજુ વાળો કોમ છે ને બધો હા. એ લોકોને તમારા પર આશા છે. તો બાપુજી જેવો વ્યવસ્થિત ઈમાનદાર વાળો નેતા જોવો સાચી વાત અને તમે ફટ લઈને બેસી જાઓ છો એ ના ચાલે. અને બીજું જેવું ખબર છે એ રહ્યો ને ટોપાળ એ તો સરબીનો ભરેલો છે. એના અમુક કોઈ ઊભું નહીં રહ્યો એવું ને એટલે એનો પોકો સાળ્યો છે. સાચી વાત છે એટલે પૈસાથી આ રીતે ખરીદી લે છે. સાચી વાત છે પણ આમાં કોઈ ચિંતા નહીં કરવાની. મને તો એવો વિશ્વાસ છે ને કે તમારે કોઈ 1 રૂપિયો ખર્ચો નહીં પડે. સમજ્યા? અને પૈસા ખર્ચવા તો હું બેઠો છું. હા. શું કીધું? હા, હા. લે હળો હવે તૈયારીઓ કરો. શ્રી ગણેશ કરવાનો છો? હા. હા હા. હા શું હવે ચિંતા નહીં 1.5 લાખ રૂપિયા આલ્યા તા કેટલું સરસ જીવન જતું રહે તે વળી આલ્યા છે જીન પાછા. અને હું તો કહું ના હોવું પડાય એ તો મોટી મોટી કેટલી ઊંચી ઊંચી નોટો કહેવાય એમની તો ઓળખાણ શીખર ડોહા ચોય હોય એ ચીડી મારક મોણા મારક કોઈ ફરક ના હોય એમના માટે તો. કોણ હું એ છો બીવાઉં છું વાતો કરું છું હું એ છો બીવાઉં છું હું યાર ઈમાં ટિકિટમાં ફોર્મ ભરવાનું છે જીતવાનું છે. એમના જોડે તો બંદૂકો હોય રાતો રાત મારી નાખશે ખબર એ નહીં પણ ગંદે નહીં આવા બાજુવાળા. આપણા પાસે ખોજો નહીં વાતો કરું છું તે અને તાજી હું તો તમારો સાથ છોડવા તૈયાર હતા તો હું જીવું તાર સુધી તો તમે નહીં આવો એમ. એ નેતાજી તમારું કેવું થાય તારી પેટને મારવાની વાતો કરો છો બતાવવાની અલ્યા તું બેટા હજી મારા આંગાથી 3 વર્ષથી છું. મેં આ 35 વર્ષની ઉંમરમાં જે રાજનીતિમાં જે રાજ રમ્યો છે ને આવો તો છેટલો પડીકો વાળીને મેં વાળ્યામાં ગાળી દીધો. નેતાજી આપણે એટલા હદ સુધી ના જવાય મારા નહીં તમારે જવું
ગામનું સરપંચ મારા ધંધો નહીં કરું, મારા નહીં કરવું, મારું થોડું જન્મ જવાન થાય. ગામનું સરપંચ બનવાનું છે આ તો બનવાનું જ છે ને. ના બનવું તો જા. ના, હું બેઠો છું. સરપંચની વાત છે. વાંચન આવે છે. સબૂત તો ગમે જેવું હતું ખાલી પટાણ વાત કરવા છે કે બધાની બાબત છે. શું વાત છે? મારા સાથે જેમ કે મારા સરપંચ બનવાનું તો મારા બેટા પૈસાથી ખરીદવા નીકળ્યા છે પણ લ્યા તમને ખબર નહીં કે મેઠિયો જીવત કરું છે તમારા ગમે જેવા કોઈ દાવ ચાલી નહીં તાણે તમે ગમે જેવા પેતરા કરશો ને પણ કોઈ મેળ નહીં આવે લે હા હા કંટાળ્યો તળામ બળા ભાઈ તાણે હવે મારે વાઘુભાઈ જીતાડવા છે ગમે તે થાય રાત દાડો એક કરવું છે પણ ગમે તે કરીને આટલા વાઘુભાઈ જીતી દો ને એટલે મને શાંતિ થાય ને મોણા વ્યવસ્થિત આવે કે એ ભગવાન હાય એ રોમા આમાં તો દોડમ દોડ થાય છે હા હા યાર આરામ કરવા દે હા હા બસ ના જુઓ શું કીધું કમ્પ્લેટ બે હાથ પકડ મૂળ સાફ કરી નાખો હે ભગવાન મારા હાથે હવે જે થાય બધું બરોબર જ થાય ઘણા પટાયેલા આવા કેસ તો કોણ સાયા કોણ સાયા બેઠા બાબુ થયો બારે જો ઓ બાપા રે ઓય કોણ હતું બેઠા બા અલ્યા કોણ હતું લે મને ખબર નહીં કોણ હતું લે હું હાલ આયા તો આ જો બોકા પાડતા હતા, હું દોડતો ને દોડતો આવ્યો પેલ બાદથી ના ચાલ્યા હું પાણી લેતો પાડો ઓ લે પાણી પીઓ પાણી ઓ તારી કની પાણી પશુ પીવું લે હા સોર નાહી જો છે પણ એનો નમૂનો મુકતો જો છે આ કોણ છે ખબર પડી મને ખો તમે હા ખબર પડી એટલે આ છોકરા તું આવી ગયો તો સારું થઈ ગયું કે મારે તો આજ રોમ થઈ ગયો શેઠ પેલ બાદ હફળતો ને તો અહીંથી દોડતો ને દોડતો આવ્યો હફળતો હતો તે આ પેલો કળવો છે ને નેતા ટોપાળી નું છે આ બાજ આવા હેરા ઓવા આ ચન્ના આવો કોમ કરી કારો એ નકલી નેતા છે ને મારા બેટા આટલી હદી જવે તો મને નથી ખબર પણ હવે તો તું ગમે તે કર ગમે એવા મને મહી નાખશે ને પણ વાઘુભાઈ તો જીતાડવાના છે ગમે તે આ થાય જીત છે વાઘુપા તો જીત છે હું જઈને આવું નહીં પાણી પીવો હતો એનો વખો જ આવે હારો હાથમાંથી રહી ગયો આજે 35 વર્ષે પહેલી વખત મારા હાથમાંથી શિકાર છૂટા તમે તો મને હલવાઈ નાખ્યો છે. ના તાણ મારા ગામમાં રહેવાનું છે, મારી શું દશા છે હવે? આવવાનું તો શીખવાની તમારે કોઈ ચિંતા નહીં, મારે તો ચિંતા ખરી કે મારા ગામમાં નહીં ના રહેવાનું. પણ ઈવો પણ હું સબૂત છે ઈવો પણ હું સબૂત છે કે આપણા નાટક કર્યું છે તમારે તો હમું તો મગજ ટોપી તો રહી. હા ટોપી લાય ટોપી લાય ટોપી કન રહી ગઈ અડગી લાગે છે તારું. મારે આવ્યો ચિંતા કરી તું ચિંતા હું કરે ચિંતા ને. કરે નહીં, મને જમજમ થાય છે યાર. તમે યાર અલ્યા, બધા ડોસા મારી તાણું હું તું ચિંતા નહીં કરે તું ચિંતા કરે નહીં આવો તો કેટલા ખબર ખોટા કરે ને મેં કોથરામ બધી ઘણું નેરમાં નાખી જાય મારવા તો બસ અને એમાં ઓછા પર કોઈ ભાડું જવાનું કેસ બેસ થયો તો મારું હું હશે. કશું કોઈ ના થાય મારા હાથ ઘણા લોબા છે ને એવું કોઈ જરૂરી છે કે આખા ગામમાં હું એકલો ટોપી પહેરું છું
આખા ગામમાં કોઈ જરૂર છે કેટલું આવાજ આવે છે કોઈ થતું નહીં કશું કોઈ ના થાય કોઈ સબૂત તો નહીં સબૂત થાય કોઈ આમ એકલો ટોપી દો બધા ટોપી પહેરે વાઘુજી એ વાઘુજી હા ભાઈ શું કરો છો બહાર આવો કે ખાતી લે અરે આ પેલા મોણસ તો હમુરદા ખરાબ છે યાર હમુરદા સિરિયસ પોક્યા છે કોણ પણ મને તો મારવા લીધો મેં એ તો સારું થયું પેલો છોકરો આવ્યો ને કે હું તો રોમ રોમ થઈ ગયા મારા આજ તો કને પેલા નેતાજી આ ટોપી કોણ પહેરે છે ખરાબ નેતા આપણે કડવો તાણે આ કડવા ટોપાળે તો મને મારવા લીધો બે જણો ને એ ઓય આટલે ગોગડી તો બાઈ થી મારી કોને કોણ બીજું કોણ આ ટોપી કોણ પહેરે છે નેતાજી તાણે હું ના નથી પાડતી ડોહા આપણા નહીં ચૂંટણી માં ઉભું રહેવું રહેવા દો ઘરમાં બેહો આપણે કોઈ એ ચૂંટણી જીતીને ચોય હા બે હવે મેં કીધું બધું કશું ચિંતા કરજો ને હવે તો બોયો છોડાવો હવે બોયો છોડાનું ભૂત રમત છે આ તું તો ના પાડતા હતા ના પઈ મારા ફોર્મ નહીં ભરે એ હું માય કોંગેલા જેવું નાના કરી તો છે હું કહું આ તો સાઈડ વાળા છે અને તમે તો વિરુદ્ધમાં ઊભા રહ્યા છો વિચારો અમને મારવાની કોશિશ કરી તમે તો ધોળા દાડા સાથી ના. કોઈ નહીં મારા હું બેઠો છું પડખમ હું છું પણ સાઈન માફા કર્યું તમે મારવા લીધો મંત્રી અલ્યા ના મારે હું બેઠો છું ને એ તમે બેઠા રહી છો ને અમને મોળા કોઈ દે છે રહેવા દે હવે. કશું નહીં થાય કશું નહીં હવે તો એના ફોર્મ ભરવાનું છે ચૂંટણી લડવાની છે નહીં અરે જીતવાની છે કશું કરવું નહીં અરે હું ઘરવાળાને હું સપોર્ટ આલવાનો કરી દી ના પાડવાની હોય આ કોમમાં સપોર્ટ ના લાય બાપા મોળા મરી જાય અરે નહીં મારી સાહેબ હું ચિંતા કરો છો કોમનું સારું કરવું છે પછી ખોટું કરવું છે ભલા આદમી કેટલું પેલું એ કરીશ તમારા માટે મેં પેલા ઘરનું હારું કરવાનું હોય ડોહા ગોમનું હારું નહીં કરવું કોઈ ચિંતા નહીં કરવાની હવે તો ફોર્મ ભરવાનું છે રંગે સંગે ફોર્મ ભરવાનું છે મારતો મગજ ફોર્મ નહીં કરતું યાર હવે બધી બાતચીત શેમ નહીં મગજ કોમ કરતું અરે હું બેઠો છું હું મારી લ્યો તારા માટે બસ પણ ચૂંટણીનું ફોર્મ ભરવાનું છે ઉમેદવારી નોંધાવાની છે નહીં નોંધાવી ચાલો ના પણ યાર એને કહું કદાચ તું ગમે જેવા કાવા દાવા કરે ને મારું મર્ડર કરે ને પણ વાઘુભાઈને ઉભા રાખવાના હશે એ હું સમજતો હોય ને એ ટોપાળ હું નહીં સમજાય જવું ડોહા નહીં જવું આપણે નહીં જવું પાછી હું તમે પણ મારા કોઈ કહેવું પડી જરા વાજો ને અમાર ઘણા મોળા જતું ને તમારું શું થા તમે આજથી તૈયારી કરો તમારા આ જે બહેરો છે બધો ને એ કે મારો ડોહો પુરાણા ચૂંટણીમાં તો બધું પ્રચાર કરવાનો કોઈ નહીં ઉભું રહેવાનું હું આખા બેલમ દઈને ના પાડ્યો આ કઈ ક્યાંક ક્યાંક કોક કહેજે તું યાર હું જ મરી જાઉં એનાથી પાર આવે અરે નહીં જાઉં એ હળો એ ટોપાળનું ભેગું થવા જ લે હળો નહીં જાઉં રહેવા